આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી માટે મોટો પડકાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને $5 કરોડ 28 લાખ ખર્ચે ભારતને સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલી સોનોબોયસના સંભવિત વેચાણને મંજૂરી આપી. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એમએસએમઈ લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતા હોવાનું જણાવતા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ, આગામી 2 દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ક્રિકેટર શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ડાબેરી ઉગ્રવાદ લોકશાહી માટે મોટો પડકાર છે. તેમણે જણાવ્યું હતું કે 2014 બાદ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં 53% ઘટાડો થયો છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આજે દેશના નક્સલ અસરગ્રસ્ત રાજ્યોની આંતરરાજ્ય સમન્વય સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદમાં શ્રી શાહે આ પ્રમાણે જણાવ્યું હતું. બેઠક દરમિયાન ગૃહમંત્રીએ ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સલામતી અને વિકાસ સંબંધિત મુદ્દાઓ તથા કાર્યયોજનાઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય તથા છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્રના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ પર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને બહુઉદ્દેશીય MH-60R Seahawk હેલિકોપ્ટર માટે $5 કરોડ 28 લાખ અંદાજિત ખર્ચે ભારતને સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલી સોનોબોયસ અને સંબંધિત ઉપકરણોના ભારતને સંભવિત વેચાણને મંજૂરી આપી છે. સંરક્ષણ સલામતી સલાહકાર એજન્સીએ જરૂરી પ્રમાણપત્ર જારી કરીને ગઈકાલે અમેરિકન કોંગ્રેસને અધિસૂચિત કરી હતી. આ સૂચિત વેચાણથી ભારતીય અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનશે. ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળે આ વર્ષે માર્ચમાં તેના કાફલામાં MH-60R હેલિકોપ્ટર્સને સામેલ કર્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકાના પ્રવાસના બીજા દિવસે વોશિંગ્ટન ડીસીના પેન્ટાગોનમાં અમેરિકન સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ સંરક્ષણ અને ઔદ્યોગિક સહયોગ, પ્રાદેશિક સલામતી અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનના સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે. પ્રવાસ દરમિયાન શ્રી મોદીએ તેમના પોલેન્ડના સમકક્ષ સાથે મંત્રણા કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા માટે સંમત થયા હતા. યુક્રેનના પ્રધાનમંત્રી મોદી અને યુક્રેનના પ્રધાનમંત્રી વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે કીવમાં પ્રતિનિધિ સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામુદાયિક વિકાસ, કૃષિ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિતના 4 ક્ષેત્રોમાં સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થયા હતા. શ્રી મોદીએ ખાતરી આપી હતી કે શાંતિ લાવવાના પ્રયાસ માટે જરૂરી તમામ પ્રયત્નોમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે મોદીએ પોતાના વિચારો આ રીતે हम बहुत ही कन्विक्शन के साथ युद्ध से दूर रहे हैं, लेकिन इसका मतलब ये नहीं है हम न्यूट्रल नहीं थे. हम पहले दिन से ही पक्षकार रहे हैं और हमारा पक्ष है शांति का. हम बुद्ध की धरती से आए जहां युद्ध को कोई स्थान नहीं होता. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધનો અંત લાવવામાં વૈશ્વિક રાજદ્વારી પ્રયાસોમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શ્રી મોદીએ ઝેલેન્સ્કીને ભારતની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરના પ્રવાસે જશે. તેઓ સવારે જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્ર એનાયત કરશે અને દેશભરની લખપતિ દીદીઓને સંબોધિત કરશે. તેઓ 2500 કરોડ રૂપિયાના ભંડોળની પણ શરૂઆત કરશે.
પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે જોધપુર પહોંચશે. તેઓ રાજસ્થાન વડી અદાલતના હીરક જયંતિ સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે. શ્રી મોદી રાજસ્થાન વડી અદાલતના ન્યાયાલય સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ અને કાશ્મીર ઉપરાંત હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે. રવિવારે નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાના વડપણ હેઠળ અને પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. નેપાળના તાનાહુન જિલ્લામાં ગઈકાલે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 27 ભારતીયોના મૃત્યુ થયા છે, એમ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખાડસે મૃતકો અને બચી ગયેલાઓને પરત લાવવાના કાર્યનું નિરીક્ષણ કરવા કાઠમંડુ પહોંચી ગયા છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં સુશ્રી ખાડસીએ જણાવ્યું કે તેમણે નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ અને નેપાળના વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ બ્રિઘુ દુંગાના સાથે રાહત અને બચાવ કાર્ય તથા ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતેની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારની વિનંતીને પગલે ભારતીય હવાઈ દળનું વિમાન મૃતકોના પાર્થિવ દેહને સ્વદેશ પરત લાવશે. આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના નજીકના સગાને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 વળતરની જાહેરાત કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો MSME મોટા ઉદ્યોગોને મહત્વપૂર્ણ પુરવઠા શૃંખલાઓ અને લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપે છે. આજે નવી દિલ્હીમાં 10મા ભારત આંતરરાષ્ટ્રીય MSME સ્ટાર્ટઅપ પ્રદર્શન અને સંમેલનને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું કે મોટા ઉદ્યોગો અને સાહસો માટે MSME સપ્લાયર્સ અને ગ્રાહકો તરીકે કામગીરી કરે છે. શ્રી ગોયલે જણાવ્યું કે સરકાર ક્વોલિટી કંટ્રોલ અંગેના આદેશો દ્વારા MSMEને મદદ કરે છે. ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપુરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારામન, વિદેશમંત્રી S જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીય મંત્રીઓ સિંગાપુરમાં તેમના સમકક્ષ મંત્રીઓ સાથે બેઠક કરશે. બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિયેરા આવતીકાલે ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર અને શ્રી વિયેરા મંગળવારે 9મી ભારત બ્રાઝિલ સંયુક્ત પંચની બેઠકનું સહ અધ્યક્ષપદ કરશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આવતીકાલ સુધી છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક પ્રદેશોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી માટે મોટો પડકાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને $5.28 લાખના ખર્ચે ભારતને સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલી સોનોબોયસના સંભવિત વેચાણને મંજૂરી આપી. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો MSME લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતા હોવાનું જણાવતા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ. અને આગામી 2 દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને ક્રિકેટર શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.